સો કેમ છો મિત્રો? કાલે મોડી રાત્રે અમે વારાણસી પહોંચી ગયા હતા અને હાલ હવે જઈ રહ્યા છીએ કાશી દર્શન કરવા માટે વિથ ફેમિલી. બહુ ઓછા ચાન્સીસ મળતા હોય છે આવવા માટે. મિત્રો પ્રયત્ન કરીશ તમને તમામ વસ્તુ અપડેટ આપવા માટે. વિડીયોમાં બન્યા રહેજો. સો મિત્રો અત્યારે જેમ કહેવાય છે વારાણસીની ગલીઓ બહુ જ ફેમસ છે, તો અમે ત્યાં અત્યારે પગપાળે જઈ રહ્યા છીએ. પણ સૌથી વધારે તકલીફ કે લગ્ન પછી જ્યારે રીતે બાળકને ઉઠાઈને ચાલવાનું થતું હોય ને, અત્યારે અહીં બાજુ ગરમી છે એટલે અત્યારે પરસો તમે જોઈ શકો છો. આગળ બધા જ બેક ટુ બેક ચાલી રહ્યા છે. તમે જુઓ છો પાછળ મારા વાઈફ અને મારા ભાભી પણ આવી રહ્યા છે. તો ફાઇનલી અત્યારે અમે મેઇન રોડ પર પહોંચી ગયા છીએ. હવે અહીંથી અમને વ્હીકલ મળી જશે કાશી મંદિર સુધી જવા માટે. સો મિત્રો અત્યારે અમે જે શોર્ટકટ લીધો છે તેમાં તકલીફ એવી પડી છે કે ત્યાં સુધી રિક્ષા નથી જતું, એટલે અત્યારે પણ અમે વોકિંગ કરતાં કરતાં જઈ રહ્યા છીએ. મિત્રો અત્યારે રિક્ષા માટે વાતો થઈ રહી છે, મને બધા જ ના પાડી રહ્યા છે. અને એક સીન ખાસ એવો થયો છે કે હું મારું જે માઇક છે એ ઘરે જ ભૂલી ગયો છું, તો કદાચ અવાજનો જો પ્રોબ્લેમ થશે તો થોડું મેનેજ કરી લેજો. બાકી અત્યારે મારા વાઈફ મારા હર્ષને લઈને ચાલી રહી છે, આગળ મારા ભાભીને તમામ લોકો અત્યારે ચાલી જ રહ્યા છે. તમે જુઓ છો મારા ફેસ પર જે પરસેવો છે, અને પપ્પાને ઘૂંટણનો પ્રોબ્લેમ એટલે પપ્પા અહીં બેસી ગયા છે. અમે તો પ્રયાસ કરી રહ્યા છે કોઈ ગાડી મળી જાય, પણ અત્યારે અહીં બધું લગભગ ડિસ્ટન્સ 500 મીટરનું જ છે, એટલે ચાલીને જવું પડશે. જોઈએ છીએ એટલે વહેલા ત્યાં પહોંચી જઈએ. બન્યા રહેજો. ફાઇનલી મિત્રો પપ્પાનું અહીં બધું જુગાર કરી દો છે. એક ભાઈને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ જો તમે આગળ જતા હો તો પપ્પાને છોડી દેજો, એટલે એક ભાઈ પપ્પાને બેસાડી દીધો છે. સો મિત્રો આ છે વારાણસીની ગલીઓ. આપણે વારંવાર વાતો સાંભળતા હોઈએ છીએ ભાઈ વારાણસીમાં જે સાંકડા રસ્તા છે બહુ જ ફેમસ છે. તમે જુઓ છો કે આ મુજબનો કંઈક વ્યૂ છે. ખરેખર મિત્રો ભલે પગપાળે ચાલી રહ્યા છે, ગરમી અતિશય છે પણ મજા ખૂબ આવી રહી છે. સો મિત્રો ફાઇનલી અત્યારે આજે વાઇફ છે ખૂબ જ મજા આવી રહી. તમે જુઓ છો ઘણી બધી પબ્લિક છે, અને જેમ કહેવાય છે કે ભાઈ બનારસ તમે આવશો તો મજા જ મજા છે. ખરેખર મિત્રો અત્યારે ખૂબ મજા આવી રહી છે. ગરમી છે પણ તમે જુઓ અત્યારે મંદિર લગભગ અહીંથી 400 મીટર દૂર છે, પણ લાઈન અહીંથી જ લાગી ગઈ છે. પબ્લિક ઘણી બધી છે, પણ મિત્રો મજા આમાં છે. આપણે જો મહાદેવના દર્શન કરવા છે તો થોડો પરિશ્રમ કરવો જ પડશે. તો મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે આગળ વધીને જોઈએ છીએ કંઈક સેટ થાય તો આગળ, અદરવાઇઝ પછી આપણે પણ અહીં બાજુ લાઈનમાં આવીને ઊભા થઈ જઈશું. તમે જુઓ છો અહીંથી જ લાઈન લાગી ગઈ છે. ઓલમોસ્ટ 400 મીટર જેટલું લાંબુ છે હજુ. તો મિત્રો ફાઇનલી મારો હર્ષી ઉઠી ગયો છે. તમે જુઓ તો ઘણી બધી પબ્લિક છે, અને વચ્ચે આખરે પરસેવાથી આ બચારો ઉઠી ગયો છે, અને લાઈન તો ખલાસ નથી થતી, બહુ લાંબુ લાગી રહ્યું છે. જોઈએ છે હજુ મંદિર કેટલું દૂર છે, કારણ કે એ બાજુ મિત્રો ખાસ તકલીફ એવી છે કે 2 વ્હીલર જાય છે. મિત્રો તમે જુઓ છો અત્યારે હાલ બપોરના 12 વાગે છે, અને આ જે પબ્લિક છે ખરેખર માતી નથી, અને જે ગરમી છે આજે સુરત દાદા ખૂબ પ્રકોપમાં છે, અને સાથે આટલી બધી ગરમી. સો મિત્રો અત્યારે અમે લોકો લોકરમાં મારી તમામ વસ્તુ મૂકવા જઈ રહ્યા છીએ. હું માફી ચાહું છું કે તમને આગળની વસ્તુથી નહીં બતાવી શકું, કારણ કે અત્યારે એ બાજુ અમારે લોકરમાં દરેક વસ્તુ મૂકવી પડશે. અમે ઓલરેડી પહેલાંથી રુદ્રાભિષેક માટે બુકિંગ કરાવ્યું હતું, તો એના માટેનું અહીં બાજુ એની ફર્ધર પ્રોસેસ કરવાની છે, તો અમારે અહીં બાજુ હમણાં બધો સામાન મૂકવો પડશે. તો મિત્રો તમે વિડીયોમાં રહેજો. હું પ્રયત્ન કરીશ કે પછી ફરી આવીને અહીંથી ફરી મારો મોબાઈલ લઈને તમે વિડીયો બનાવીને બતાવીશ. બાકી ખાસ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અહીં બાજુ અત્યારે લોકરમાં અમે મોબાઈલ મૂકવા જઈ રહ્યા છે. ફરીથી માફી ચાહું છું કે તમને આગળનો વિડીયો કદાચ નહીં બતાવી શકું, પણ હું પ્રયત્ન એવું કરીશ કે પાછું આવીને તમને આ વિડીયો બતાવી શકું. શું કઈ બાજુ જે ડેડ બોડી લાવવામાં આવે છે જોશ, ઉત્સાહ અને ઉમંગ સાથે. ઇવન તમે જોશો કે અહીં બાજુ પણ ફોટો પર પણ એક ડેડ બોડી મૂકેલી છે. કદાચ મારો અવાજ તમને બરાબર નહીં સંભળાતો હોય, પણ આ પણ એક ડેડ બોડી છે. મિત્રો અહીં બાજુ આ બધી વસ્તુ કોમન છે. મિત્રો અહીં બધું તમામ વસ્તુ બહુ કોમન છે કે તમે જ્યાંથી પસાર થતા હો ત્યાં તમને કોઈ ડેડ બોડી બાજુમાં જતી હોય. એકચ્યુઅલી અહીં વારાણસીમાં મેં તપાસ કરી તો એવું કહેવામાં આવે છે કે આને બહુ શુભ માનવામાં આવે છે, અને સીધી વસ્તુ છે કે જ્યારે કોઈ ડેડ બોડી ભગવાન તરફ જતી હોય એ શુભ જ હશે. તો અહીં બાજુ આ બધી જ વસ્તુ બહુ કોમન છે, અને તમે જુઓ છો અહીંનું સ્ટ્રીટ બહુ જ પબ્લિક છે, મજા આવે છે.
કાલ ભૈરવ જવા માટેની જે લાઈન લાગી છે, લાઈન થોડી લાંબી છે પણ મજા આવી રહી છે. લાઈનમાં અત્યારે ઊભા છીએ. તો મિત્રો અત્યારે આ લોકો બનારસી સાડી પરચેસ કરવા માટે બેસી ગયા છે. ભાઈ બિઝી, હર્ષી આ તો પોતાની મસ્તીમાં જ બિઝી રહે છે. આ લોકો લગભગ અડધો કલાકથી સાડી જોયા પણ આ લોકોને કોઈ સાડી પસંદ આવી નથી. બાકી એમ બનારસી સાડી બહુ સારી છે. મિત્રો આ બધી વારાણસીની ફેમસ આઇટમો છે, નામ મને ખબર નથી પણ જે ટેસ્ટ છે ખરેખર બહુ જ મજા આવી રહ્યું છે જે કંઈ છે. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ દુર્ગા મંદિર. તમે જુઓ છો કે આજનો એનો વેધર ખૂબ જ ગરમી હતી અને ફેસ પર જોતા ચાલુ થઈ ગયું છે. મિત્રો બહુ ફેમસ મંદિર છે. આના ઇતિહાસ વિશે મને વધારે ખ્યાલ નથી બટ જે રિક્ષા ડ્રાઈવર હતા કહેતા હતા કે ભાઈ બહુ જ મહિમા છે અને નવરાત્રિમાં બહુ જ લાંબી લાઈનો થાય છે. એ બધું દર્શન માટે થાય. સો જોઈશ અંદર સુધી મોબાઈલ અલાઉ કરે. મિત્રો અહીં બાજુ પણ મોબાઈલ ફોન અલાઉ નથી. તમે જુઓ છો કે અહીં બાજુ પણ લખેલું છે કે ભાઈ મોબાઈલ ફોન અલાઉ નથી. ભાઈ વારાણસીમાં ગજબનું ટ્રાફિક છે. આવતા પહેલાં હવે થોડો વિચાર કરવો પડશે. લગભગ 1 કલાકથી આવી રીતે ટ્રાફિકમાં ફસાયેલા છીએ. આ તો અમારા રિક્ષાના બોનેટ પર